બે છે આવજો છે મસાલો છે તો જો ગણપતિ બાપાના લાડુ માતાજીની લાપસી કાનોડાની લાપસી તૈયાર થઈ ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો જો આજે સવારના પોરમાં આપણે ચણા પલાળવા મૂકી દીધા છે, કેમ કે આપણે બનાવવાની છે રાતે પાણીપુરી. તો એકદમ પાણી ઉકાળીને આપણે ચણા નાખવાના અને જ્યાં સુધી ચણા ઉપર ના આવે ત્યાં સુધી આપણે ગેસને બંધ નહીં કરવાનો. તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ચણા આપણા મસ્ત મજાના ઉપર આવી ગયા છે. તો આવી રીતના આવી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે આવી રીતના તમે પલાળો ને પછી જ્યારે તમે એને કુકરમાં બાફા મૂકો ને તો ફટાફટ એકદમ ચડી જાય છે, વાર નથી લાગતી, બહુ બધી સીટીઓ નથી વગાડવી પડતી. તો આપણે ગેસને બંધ કરી દીધો છે. તો સવારમાં જેટલો બધો તાપ ચાલુ થઈ ગયો તો વહેલા જ હું તમને બોલીને બતાવું. આ તો સવારમાં જ ગરમી એટલી બધી લાગતી હતી કે વાત પૂછું. નકર સવારનો તાપ છે ને એકદમ કૂણો લાગે, પણ ભયંકર તાપ હતો. થોડી વાર ભારે આવે ને તો તમે આખા પલળી જાઓ, એટલી ગરમી. તો જાગુને મેં કીધું કે આજ તો તારે રવિવાર છે તો જોબ પર જવાનું કે નહીં? તો કે ના, આજ તો જવાનું છે. સાંજે અમે ચાલો આજે શું બનાવવાનું છે? રાતે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. અત્યારે ખીચડી બનાવી વઘારેલી કે બીજું કઈ ખાવું છે? સમોસા ને એવું પડ્યું જ છે, ચટણી બધું, શાક તો સમજા, ચટણી ને બધું પડ્યું, શ્રીખંડ ને બધું પડ્યું હશે, થેપલા એટલે ચાલ્યું જશે કે અત્યારે. તાર ક્યારે 11:15 જવાનું? 12 વાગે પહોંચી જવાનું 12:30. તો થઈ જશે ખીચડી વઘાર. ખીચડી વઘારીને છે ને જોડે જોડે પહેલાં ખીચડી વઘાર્યા પહેલાં બટેકા બાફી નાખ્યા, અને મેં કીધું ગરમ ગરમ એને મેશ કરી નાખવું એટલે સરસ મજાનો માવો થઈ જાય, એટલે આપણે રાતે છે ને પાણીપુરીમાં મજા આવે. પછી છે ને થોડોક કડક થઈ જાય ને તો નથી ભાંગતા બરાબર, એટલે તો જાગુએ ફોલ્યા અને મેં સરસ મજાનો જો માવો બનાવી દીધો. ને આજે જો માથું ધોઈ નાખ્યું તો ગૂંચ કાઢવાની રહી ગઈ છે આ બટેકામાં જ. તો મેં કહ્યું અત્યારે વહેલા કાઢીશ ને તો કદાચ આમાં વાળ આવે ગૂંચ કાઢી એટલે. તો જો હવે ગૂંચ કાઢી લીધી છે, અને માથું તો એટલું જ ચડી ગયું હતું ને કે વાત પૂછવામાં. ધોયું ને પછી આમ શાંતિ થઈ, બહુ જ ચડી ગયું હતું. તો વઘારી રાતે છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો બટેકા બાફી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો જાતું મેં કીધું જમી લે, તો કે મને હજી તો બહુ વાર છે, 11:30 થયા છે, તો 12:30 જવાનું છે. તમારી વાંધો નહીં, મોડું જમજો. તો ચાલો થોડુંક એડિટિંગ કરી લઈએ, પછી મળીએ. જો જાગુ તૈયાર થઈ ગઈ છે, આજે મોડું જવાનું હતું તે. મસ્ત લાગે. હા, સરસ લાગે. સારું. હા, જય માતાજી. તું જા, પછી પપ્પાને દાદાને બોલાયો જમવા. ઉપર કપડાં નહીં ખાય? ના ના, બોલાવા જઈશ ને એટલે લેતી. આમથી ઉપર જવાનું થશે. પછી જો બપોરે જમીન કરીને પરવારી ગયા, પછી ઘડીક એડિટિંગ કર્યું, અને સાંજ પડ્યું એટલે આપણે ચણા બાફા મૂકી દીધા, આંબલીને ગરમ પાણીમાં પલાળી દીધી. તો આપણે મિશ્રણ સંભાળી લઈશું પાણીપુરીનું. ને આ જો તાજો ફુદીનો આપણે મસ્ત તોડી લીધો છે, આપણે ઘરમાં જ મસ્ત મજાનો ઉગાડ્યો છે, અને લીલા મરચાં લઈ લીધા. અને આપણે પાણી બનાવવાની જો મિશ્રણ ચાલુ થઈ ગયું છે. તો એક ગળ્યું પાણી બનાવવાનું છે, અને એક ખાટું મીઠું એક છે ને તીખું પાણી બનાવવાનું છે ફુદીનાવાળું. તો અહીંયા આપણે ચણા બફાઈ ગયા છે, તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. તો મિક્સર જાર લઈ લીધું ને સૌથી પહેલાં તો મેં કીધું લાયા મસ્ત મજાનો ઘરનો છે ને ફુદીનો તોડીએ. આ પહેલી જ વાર અમે બનાવીએ છીએ અમારા ઘરના ફુદીનાનું પાણી. પણ ફુદીનો એટલો સરસ છે ને કે આમ તોડતા તો એટલી મસ્ત મજાની સુગંધ આવતી હતી કે વાત પૂછોમાં. સૂંઘ્યા જ રાખીએ એવું થાય, બહુ મસ્ત હતો. પણ આપણે સૂંઘ્યો નહોતો, કેમ કે ભગવાનને આપણે ધરાવાનું હોય એટલે. તો આપણે ઢાંકણ બંધ કરીને જો મસ્ત મજાનું પાણી બનાવી લીધું છે. અને પછી થોડી વાર બ્રેક લીધો, કેમ કે આજ હતી આપણે અખાત્રી, અને ભગવાનને જો પ્રસાદી કરવાની હતી, તો પ્રસાદી એ લઈ આવ્યા હતા. તો
તો આરતી કરી લીધી અને પ્રસાદી કરી લીધી અને પછી પાછું આપણે મિશન સંભાળવા આવી ગયા. કરતાં કરતાં હું ગઈ હતી અને હવે આપણે છે ને ફુદીનાની એને મસ્ત મજાનું ક્રશ કરીને પાણી બી બનાવી લઈશું. સૌથી પહેલાં તો પાછું ઘડીક અહીંયા કેમેરો લઈ જવો પડે ને, ઘડીક અહીંયા કેમેરો લઈ જવો પડે બતાવવા. તો 7:30 થઈ ગયા છે અને હજી કોઈ ઘરે આવ્યું નથી. તો આપણે એકલા જો કરીએ છીએ, કેમ કે કામ કરવામાં વાંધો નહીં, પણ થોડો બોલો ચાલો હોય ને તો મજા આવે. તો આપણે કામ તો થઈ ગયું છે ઓલમોસ્ટ. 2 પાણી થઈ ગયા. હવે ખાલી એક ચટણી બનાવવાની છે અને મસાલો મિક્સ કરવાનો છે ચણાનો. બીજું બાકીનું બધું થઈ ગયું છે. તો આ જો મારે ધાંગધ્રાનું મરચું, કાશ્મીરી મરચું હોય ને એને ટક્કર મારી દે એવો મસ્તીનો કલર છે ને. તો એવો કલર છે ને અહીંયા આપણે મળતો જ નથી. તો પછી મેં છે ને લાલ ચટણી બનાવી દીધી અને પછી ધાણા સારા છે ને ફ્રીજ, મને એમ કે ફ્રીજમાં પડ્યા જ છે એવું કરીને મેં બીજા ના લાવી, પણ તો એ ઘણા સારા નીકળ્યા. પછી સારા મેં ચૂડીમાંથી શોધી લીધા અને પછી એને મેં કટ કરી લીધા અને પછી એને થોડી વારમાં બધું તૈયાર થઈ ગયું. ત્યાં જાગુ આવી ગઈ, હું જમવાનું બધું રેડી કરતી હતી ત્યાં સુધીમાં. તો મેં કીધું સારું હાલ તું ટાઈમ આવી ગઈ તો તું બધાને પીરસવા માંડ અને પછી આપણે જમી લઈએ, કેમ કે 9 વાગે મારે લાઈવમાં આવવાનું હતું. જાગુની બેન આવી ગઈ હતી, એક્ઝામ દેવા આવી હતી, એટલે પછી અમે બધા જમ્યા અને જાગુ વાસણ ઉટક ઘસવા ગઈ અને આ મારી પાસે ખુરશીમાં બેઠી હતી. તો અમે વાતો કરતા હતા, એક્ઝામ દેવા ગઈ કેવું રહ્યું કેવું નહીં. તો મને કે હા આવી જ ખુરશી હતી, એકદમ નાની અને બેન્ચીસ બી બહુ જ નાની હતી કે બહુ ઝાલક ડોલક થતી હતી, એટલે કંઈ બહુ મજા નહોતી આવતી કે. બાકી પેપર તો કંઈ સારું ગયું એવું. પછી જો હું લાઈવમાં આવી, લાઈવ પત્યું એટલે અમે બધા શાંતિથી બેઠા હતા. મારા પિંકાનું લાઈવમાં કહેતો હતો કે મમ્મી ગોવા છું તો મારો વિડીયો પણ એડ અંદર કરી દેજો, એટલે એનો પણ કરવાનું છે. બધું મૂકજો કે બ્લોગમાં મૂકજો એમ. ગોવાના એને બહુ જ મારે આવું જ પડે, શોખીન નથી. લાઈવમાં મને બતાવો. તો ચાલો મિત્રો, હું એનો ગોવાનો વિડીયો આમાં એડ કરી દઉં છું, પછી આપણે કન્ટિન્યુઅસ રહેશું. તો ઘરે બેઠા આપણે જો દરિયો જોઈ લીધો ગોવાનો. આમ તો આપણે ગોવા કોઈ દિવસ ગયા નથી, હવે ભગવાન જેથી દેખાડી દીધી જશું જોવા. મારે છે ને મોટાને બહુ જ શોખ છે દરિયાનું કે કોઈ પણ શૂટિંગ કરવાનું બહુ શોખ છે. નાનાને બહુ મસ્ત બનાવ્યો છે એનો વિડીયો. તો જો આ હતો એનો મસ્ત મજાનો ગોવાનો દરિયાનો વિડીયો. પછી અમે છે ને પાછા કન્ટિન્યુ આપણે થઈ જઈએ છે ને. અમે રાહ જોઈને બેઠા છીએ ચોકોબારની. જાગુ વાસણ ચટકી લાગે છે ને બોટલ તો રોકાઈ જાય ને જગી. કાલ હાજર જતું રહ્યું છે. જા રોકાઈ જા. તાર મમ્મીને ભલે યાદ કરતા હોય. તાર મમ્મીને એવું કહેવાનું કે એવું રાખવાનું કે હજી હું યાદ છું, હજી હું ભણવામાં જ છું એવું યાદ. પરીક્ષા હજી બાકી છે એવું યાદ રાખવાનું. થોડા ટાઈમથી ઘરે રહી ગઈ ને હમણાંથી નથી. મારો ફોન આવી ગયો છે. જો અમે ક્યારની રાહ જોતા તો બહુ મોડું કરેલા. કેમ વાર લાગી? અચ્છા હા, એક એમની છે. એ દાદાને ફોન લઈને આવે છે. ફોન દાદા હા તો 3 ખાવા ચોકોબાર હે ટેકો. ચાલો
ચાલો કોણ ખાવા? અરે એટલે હું છું એને કે જાગું છે તો મસ્તી કરે. હા ઠીક કોણ જ જો ને તો અત્યારે તો અમારે કોણ આવી ગયો છે, ગુલ્ફી આવી ગઈ છે. ચાલો ભલે હાલ ના કામ ખાઈ લેશું તાર પેલા જલ્દી જલ્દી આવતી રહી. ઓગળી જાય હાવ. ચાલો ચાલો મિત્રો ખાવા. દેખાય છે જો એક બાકી રહી ગયા હતા લાવા વાળા. અમે એમની રાહ નથી જોઈ, ખાવા માંડાઈ. પપ્પા ભૂઈ ગયા હતા. પપ્પા ખાઓ ખાઓ. પેલામાં તમારે બતાવતા હશે ને ક્યાં કોઈથી. તો આ વ્લોગ છે ને સોમવારનો છે. જવાની તૈયારી કરે છે કે જો આપણે રડતા હતા પાછા. હા આવજે. ચાલ આવજે પાછા. સારું આવશે. હા ચાલો દરવાજો બંધ કરી દેજે. આય ભલે રે ભાઈ કઈ નહીં આવજે. તું વાસ્તી આવજે. પડી ગયો છે ક્યાંક અંદર. ચાલો અમે મૂકીને આવી ગયા છીએ. ખોલો નહીં ખોલો નહીં. વાહ ચાલો કામે લાગી ગઈ પાછું. કેવા છે ક્યાં છે હું બી એટલે જો આજે છે ગણેશ ચોથ. બધાને ગણેશ ચોથની શુભકામના. તોડે છે એમ જો એમાંથી હું કાઢતી હશે. અંદર આવી. હવે જઈ નથી એકથી બા. ઓહો આવતી નહીં. હા જો તો બીક લાગે. ક્યાં ગયા આયા તમે? જો ચકલી એ જતી રહી. હા જો પાછી તોડવા માંડી. આવતી રે બા અંદર ઘૂસે જાય. હવે આવી જવું પડશે બાયડું. આજે છે ને જાગુરની 10 વાગે વહેલા જવાનું હતું. આજ છે સોમવાર તો ફટાફટ મેં એને મોકલી. અને સાંજે ફોન આવ્યો યશનો કે મમ્મી ગણેશ ચોથ તો આજે છે. મેં કીધું ભારે કરી. તો લાડુ બનાવવાના બાકી હતા તો ચાલો બનાવી દઈ લાડુ. તો અમારે નવા ઘઉં આવે ને એટલે અમે છે ને માતાજીની પહેલાં લાપસી બનાવીએ છીએ અને લાડુ બનાવીએ છીએ ગણપતિ દાદાને. તો દર વખતે તો સવારે જ બનાવવાના થાય છે પણ આ વખતે થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો હવે ચાલો લાડુ બનાવી દઈએ અત્યારે અને માતાજીની લાપસી બનાવી દઈએ. તો સૌથી પહેલાં આપણે છે ને લાપસી મૂકી દઈશું એટલે ચડતી થાય અને પછી આપણે સાઈડમાં છે ને લાડુ બનાવી દઈશું. તો સાઈડમાં લાડુનું કામ એ ચાલતું હતું અને આપણે લાપસી ક્યારની મૂકી હતી. તો આપણે આ બીજી વારની ફેરવવાની થઈ હતી, બીજી કે ત્રીજી વારની. તો આમ તો ઓલમોસ્ટ એ થઈ જવા આવી હતી. તો એકવાર ફેરીને મેં એને ઢાંકી દીધી અને ફરી પાછી ખોલી. તો અત્યારે આપણી લાપસી કમ્પ્લીટ થઈ ગઈ છે. 4 વાર ફૂલ આપણે એને ફેરવી. તો હવે આપણે ગોળ જોશે લાડુ માટે તો એ પછી કાપી લેશું. લાડુનું પહેલાં આપણે લોટ બાંધી લઈએ. સૌથી પહેલાં તો આપણે લાડુની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તો લાડુ આપણે જો લોટ બાંધી લીધો અને પછી આપણે મસ્ત મજાના મૂઠિયા વાળીને તળી લીધા ને હવે આપણે એને છે ને
થોડોક ઠંડા પાડ્યા અને હવે ક્રશ કરી લેશું. અને હારે હારે છે ને મેં જાયફળ ઇલાયચી ને બધું વાટી લીધું હતું. થોડીક દળેલી ખાંડ નાખવી હતી તો એ પણ વાટી લીધી હતી. અને હવે ચલો ફટાફટ લાડુ બનાવી દઉં, પછી હું તમને બતાવું. તો જો લાડુ આપણે બની ગયા છે, તો આપણે 5 જ લાડુ બનાવ્યા હતા. અને માતાજીની લાપસી બની ગઈ હતી ને કાનુડાની કાઢી છે લાપસી. તો બધું એમાં ઘી ને બધું ઉમેરીને મસ્ત મજાના કાજુ બદામનો ભૂક્કો ઉમેરીને મિક્સ કરી દીધું હતું. ડેકોરેશન કરી લીધું છે. ચાલો હવે આપણે બધું ધરી દઈશું અને ભગવાનની પૂજા કરી લીધી અને ભગવાનને મસ્ત મજાને આરતીને એવું કરી લીધું માતાજીને. આજ છે ને અમને ખબર જ ન રહી, મને એમ કે અખાત્રી છે એવું હતું. બધા કે આજ જ છે એવું થયું, એટલે થોડુંક સાંજે કરવું પડ્યું હતું. જો બાપાના પ્રસાદી ધરાઈ ગઈ છે લાડુની. તો જો આપણે પૂજાને એવું થઈ ગયું છે. બાપાનું જો માતાજીની લાપસી ધરાઈ ગઈ છે. એ પ્રભુ, જો આ બધું કરતાં કરતાં આપણને લાડુ લાપસી બનાવતા વાગી ગયા છે 8. 6:45 ચાલુ કર્યું હતું તો 1 કલાકમાં આપણે લાડુ બનાવ્યા અને લાપસી બનાવી. તો ચાલો હવે રસોઈ બનાવીશું. ચાલો, તો જો લાડુ લાપસી કરી, આરતી કરી, ગણપતિ બાપાની પૂજા કરી. તો 8:05 થઈ ગઈ છે. તો હજી શાક બનાવવાનું છે ને થોડીક રોટલી બનાવવાની છે ને હજી કોઈ ઘરે આવ્યું નથી. જો તો આટલું કરતાં કરતાં મોબાઈલની બેટરી ડાઉન થવા આવી છે. તો આપણે આજના વ્લોગને અહીંયા જોઈન કરીશું. તો આપણે અહીંયા શનિ રવિ અને સોમનાથ 3 દિવસનો વ્લોગ જોઈન્ટ કરીને મૂક્યો છે. તો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.